નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું ભારતના બંધારણની અંદર જે ખૂબ જ મહત્વની બાબત છે, જે છે આમુખ. આમુખ વિશેના આપણે પ્રશ્નોત્તરી હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. બંધારણની અંદરથી અલગ અલગ બાબતોની પ્રશ્નોત્તરી આપણે બનાવતા જઈશું. એમાં ફર્સ્ટ છે, એમાં આપણે આમુખ વિશેના તમામ પ્રશ્નો લેવાનો પ્રયત્ન કર્યો છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય છે એમાં આ વિડીયો ખૂબ ઉપયોગી થશે. વિડીયો અંત સુધી જોવા નમ્ર વિનંતી છે. પ્રશ્ન નંબર 1 છે, બંધારણના આમુખને બંધારણની ચાવી કોણે કહ્યું છે? તો સર અર્નેસ્ટ બાર્કર. 2, આમુખને રાજકીય જન્મકુંડળી તથા પ્રજાતંત્રની ગુરુચાવી કોણે કહ્યું છે? કનૈયાલાલ મુનશી. 3, આમુખને બંધારણનો પરિચયપત્ર કોણે કહ્યું છે? તો N.A. પાલખીવાલા, બંધારણના વિશેષજ્ઞ હતા. 4, આમુખને બંધારણનો આત્મા, ચાવી તથા આભૂષણ કોણે કહ્યું છે? તો પંડિત ઠાકુરદાસ ભાર્ગવ, જે બંધારણના સભ્ય હતા. અહીંયા આગળ ચાવી શબ્દ 2 વખત આવે છે, આપણે ધ્યાન રાખીશું. બંધારણની ચાવી માત્ર એવું પૂછ્યું હોય તો સર અર્નેસ્ટ બર્કર આવશે, અને બંધારણનો આત્મા, ચાવી, આભૂષણ એ બધું હોય તો પંડિત ઠાકુરદાસ ભાર્ગવ આવશે. 5મો પ્રશ્ન લઈએ. બંધારણની પ્રસ્તાવના આપણા દીર્ઘકાલીન સ્વપ્નોનો વિચાર છે, આવું કોણે કહ્યું હતું? તો સર અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યરે આ વાત કીધી હતી. 6, કોણે આમુખને યુએસએની આઝાદીની ઘોષણા સાથે સરખાવ્યું છે, એટલે કે અમેરિકાની આઝાદીની ઘોષણા સાથે સરખાવ્યું છે? તો ન્યાયમૂર્તિ હિદાયતુલ્લાએ આવું કીધેલું છે. 7, બંધારણ સભામાં ઉદ્દેશ પ્રસ્તાવ કોના દ્વારા અને ક્યારે રજૂ કરવામાં આવ્યો હતો? તો જવાહરલાલ નહેરુ દ્વારા 13મી ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભામાં જે ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જે બાદમાં બંધારણની અંદર આમુખ તરીકે ઓળખવામાં આવે છે. પ્રસ્તાવનાનું પ્રારૂપ એટલે કે ઉદ્દેશ પ્રસ્તાવ કોણે તૈયાર કર્યો હતો? તો બંધારણ સભાના સલાહકાર સર બેનિગલ નરસિંહરાવ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. સર BN રાવ, જે ડોક્ટર આંબેડકર જેટલા જ મહત્વના એ બંધારણ સભાના એ વ્યક્તિ હતા, જેમણે ખૂબ મહેનત કરી હતી. ડોક્ટર આંબેડકરે પણ આ વાત સંસદમાં કીધી છે. 9મો પ્રશ્ન, બંધારણ સભા દ્વારા ક્યારે ઉદ્દેશ પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવ્યો? 22મી જાન્યુઆરી 1947ના રોજ બંધારણ સભાએ ઉદ્દેશ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો હતો. ભારતના બંધારણમાં આમુખનો સ્ત્રોત ક્યાં છે? ખાસ ધ્યાન રાખીશું, ક્યાં છે એમ પૂછ્યું છે. બંધારણ જે અમેરિકાના બંધારણમાં આ આમુખનો સ્ત્રોત છે. આપણે અમેરિકાના બંધારણની પ્રેરણાથી આમુખ તૈયાર કર્યું છે. 11, કયા વાદને બંધારણનું મૂળ સંરચનાનો સિદ્ધાંત કહેવાય છે? ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આ. કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય 1973નો જે આ કેસ છે, એને બંધારણની મૂળ સંરચનાનો સિદ્ધાંત કહેવામાં આવે છે, જેમાં સુપ્રીમ કોર્ટના 13 જજોની બેન્ચે ચુકાદામાં જણાવ્યું કે પ્રસ્તાવના બંધારણનું અંગ છે, તથા બંધારણના અન્ય ભાગોની જેમ તેનામાં પણ અનુચ્છેદ 368 મુજબ સુધારા કરી શકાય છે. એટલે એની પહેલા જે ચુકાદા આવ્યા હતા એમાં ને બંધારણનો ભાગ નહોતું ગણવામાં આવતું, એમાં સુધારા પણ કરી શકાતા નહોતા. પરંતુ આ ચુકાદાથી એવું કહેવામાં આવ્યું કે આ પણ બંધારણનું અંગ છે અને 368ની કલમ દ્વારા એમાં પણ સુધારા કરી શકાય છે. પરંતુ બંધારણના મૂળભૂત સિદ્ધાંતોમાં કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકાય નહીં. એટલે આપણે હવે જોઈએ મૂળભૂત સિદ્ધાંતો કયા કયા છે. આમુખમાં ઉલ્લેખિત બંધારણના મૂળભૂત સિદ્ધાંતો કયા છે? તો આટલા જે આપેલા એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાતો નથી. જેમાં છે સાર્વભૌમત્વ, સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા, લોકશાહી, પ્રજાસત્તાક, ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, વ્યક્તિની ગરિમા, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા. આટલી બાબતો જે છે એની અંદર આમુખની અંદર ઉલ્લેખિત છે, અને આની અંદર આપણા બંધારણનો સાર આવી ગયો છે. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર હવે કરી શકાતો નથી. 13, કયા વાદમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ઉદ્દેશિકા બંધારણનો ભાગ છે? તો SR બોમ્મઈ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા 1994ની અંદર એ સુપ્રીમ કોર્ટે પણ જણાવ્યું છે. 14, બંધારણના આમુખમાં કેટલા પ્રકારના ન્યાયની વ્યવસ્થા છે? તો 3 પ્રકારના, જેમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની વ્યવસ્થા છે. 15, બંધારણનો કયો ભાગ બંધારણની આત્મા કહેવાય છે? તો આમુખ. 16, આમુખની શરૂઆત કયા શબ્દોથી થાય છે? તો અમે.
17મો પ્રશ્ન, 42માં બંધારણીય સુધારા 1976માં કયા શબ્દો જોડવામાં આવ્યા? તો સમાજવાદ, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા, આટલા શબ્દો એમાં જોડવામાં આવ્યા છે. 18 ભારતનું બંધારણ સંપૂર્ણ રીતે ક્યારે તૈયાર થયું? તો 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ચૂક્યું હતું. 19 બંધારણ સભા દ્વારા ક્યારે બંધારણને અંગીકૃત કરવામાં આવ્યું? 26 નવેમ્બર 1949ના રોજ અંગીકૃત કરવામાં આવ્યું. 20 ભારત એક ગણતંત્ર છે, આનો શું અર્થ થાય? તો ભારતમાં વંશાનુગત શાસન નથી, એનો અર્થ થાય છે. 21 અત્યાર સુધી ભારતના બંધારણના આમુખમાં કેટલી વાર સુધારા કરવામાં આવ્યા છે? માત્ર એક જ વાર સુધારો કરવામાં આવ્યો છે, ઈસવીસન 1976માં 42મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો, જેમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ શબ્દો અને રાષ્ટ્રની એકતા શબ્દના સ્થાને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા એવું અંદર જોડવામાં આવ્યું હતું. 22 ભારતના બંધારણનો મૂળ સ્ત્રોત કોણ છે? અહીં આગળ આપણે જોઈશું કોણ પ્રશ્ન છે, તો ભારતના લોકો. ક્યાં છે? તો અમેરિકા. 23 આમુખ અનુસાર ભારતમાં કયા પ્રકારની લોકશાહી વ્યવસ્થા અપનાવવામાં આવી છે? તો પ્રજાસત્તાક લોકશાહી અપનાવવામાં આવી છે. 24 ભારતના બંધારણનો અમલ ક્યારથી થયો? 26મી જાન્યુઆરી 1950થી ભારતના બંધારણનો અમલ થયો, જેને આપણે ગણતંત્ર દિવસ કહીએ છીએ, પ્રજાસત્તાક દિવસ. 25 ભારતના બંધારણ આમુખ અનુસાર બંધારણ કોણે બનાવ્યું અને કોણે સ્વીકાર્યું? તો ભારતના લોકોએ. 26 બંધારણ સભામાં રજૂ થયેલ ઉદ્દેશ પ્રસ્તાવ ભારતના બંધારણનો કયો ભાગ બન્યો? બંધારણનું આમુખ. 27 કયા વર્ષે ભારત સંપ્રભુ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય બન્યું? ઈસવીસન 1950, જેમાં 26મી જાન્યુઆરી તારીખ છે. 28 સામાજિક સમાનતા એટલે શું? તો સામાજિક ભેદભાવનો અભાવ. 29 બંધારણના પાના અને આમુખ ડિઝાઇન કરનાર ચિત્રકાર કોણ હતા? તો શ્રી બેવરરામ મનોહર સિન્હા. 29 પ્રસ્તાવનામાં આપણી આકાંક્ષાઓ સામેલ છે, જેના માટે આપણે કઠોર સંઘર્ષ કર્યો છે. આ વાક્ય કોણે કહ્યું હતું? તો જવાહરલાલ નહેરુ દ્વારા. 30 પ્રસ્તાવનાના સિદ્ધાંતોના અમલીકરણ માટે ન્યાયાલયમાં જઈ શકાય છે? તો ના, ન્યાયાલયમાં જઈ શકાતું નથી. 31 બંધારણ સભામાં ઉદ્દેશ પ્રસ્તાવ કોણે રજૂ કર્યો હતો? તો જવાહરલાલ નહેરુએ 13મી ડિસેમ્બર 1946ના રોજ રજૂ કર્યો. આમુખનો ડ્રાફ્ટ કોણે તૈયાર કર્યો? તો સર BN રાવ. 33 બંધારણના આમુખ વિશે કોણે શું કહ્યું છે આપણે જોઈએ તો સર અર્નેસ્ટ બાર્કર જે હતા એમણે શું કહ્યું છે તો ભારતના બંધારણનું આમુખ માનવ સભ્યતાની સૌથી ઉમદા ભાવનાઓને વ્યક્ત કરે છે અને જો ભારતના લોકો તેની ભાવના અને તત્વજ્ઞાનને અમલી બનાવે તો ભારત સ્વતંત્રતાના સ્વર્ગમાં પોતાની જાતને દોરી જશે. તેમણે બંધારણના આમુખને બંધારણની ચાવી કીધી છે, સર અર્નેસ્ટ બાર્કર. ત્યાર પછી કનૈયાલાલ મુનશીએ શું કહ્યું આપણે જોઈએ. ભારતના બંધારણની પ્રસ્તાવના ભારતની રાજકીય જન્મકુંડળી છે. 13મી ડિસેમ્બરના રોજ પંડિત નહેરુ દ્વારા બંધારણના ઉચ્ચ આદર્શો તેમજ પ્રજાની આકાંક્ષા રજૂ કરતો ઠરાવ એ પ્રજાતંત્રની ગુરુ ચાવી છે. આવા બે વાક્યો કનૈયાલાલ મુનશી દ્વારા કહેવામાં આવ્યા. ત્યાર પછી N.A. પાલખીવાલા દ્વારા શું કહેવામાં આવ્યું તો બંધારણની પ્રસ્તાવના એ બંધારણનો પરિચય પત્ર છે. પંડિત ઠાકુરદાસ બારગાવ દ્વારા શું કહેવામાં આવ્યું તો આમુખ બંધારણની આત્મા છે, બંધારણની ચાવી છે, બંધારણનું આભૂષણ છે. સર અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર દ્વારા શું કહેવામાં આવ્યું તો બંધારણની પ્રસ્તાવના આપણા દીર્ઘકાલીન સ્વપ્નોનો વિચાર છે. ન્યાયમૂર્તિ હિદાયતુલ્લાહ દ્વારા શું કહેવામાં આવ્યું છે તો તેમણે બંધારણની પ્રસ્તાવનાને યુએસએની આઝાદીની ઘોષણા સાથે સરખાવી છે. 34 આમુખને સ્પર્શતા સુપ્રીમ કોર્ટના જાણીતા ચુકાદા કયા છે તો એની અંદર આ 1 થી 9 ચુકાદા બતાવ્યા છે. અમુક ખૂબ જ જાણીતા છે. બેરુબાડી વિવાદ એ બાંગ્લાદેશ સાથેની જે સરહદનો વિવાદ હતો એમાં અમુક વિસ્તાર જે તે વખતે પાકિસ્તાન હતું, પૂર્વ પાકિસ્તાન, એને સોંપ્યા હતા, એને કારણે વિવાદ ઊભો થયો હતો. ત્યાર પછી છે સજ્જનસિંહ વિરુદ્ધ રાજસ્થાન સ્ટેટ, ત્યાર પછી ગોલકનાથ વિરુદ્ધ પંજાબ સ્ટેટ, ચોથો છે ભારતીચંદ્ર વિરુદ્ધ મૈસૂર સ્ટેટ 1970, પાંચમો છે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ સ્ટેટ 1973, ખૂબ જ મહત્વનો. છઠ્ઠું છે ઇન્દિરા ગાંધી વિરુદ્ધ રાજનારાયણ કેસ, જેમાં ઇન્દિરા ગાંધીની ચૂંટણીને નિરસ્ત કરી દેવામાં આવી હતી અને એમને ચૂંટણી લડવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો હતો. સાતમું મિનરલ મિલ્સ લિમિટેડ વિરુદ્ધ ભારત સંઘ 1980, 8 રઘુનાથ રાવ વિરુદ્ધ ભારત
અને 9મો છે એસઆર બોમ્મઈ વિરુદ્ધ ભારત સંઘ. આટલા વાદ હતા. ત્યાર પછી આપણે જોઈએ આમુખ. આ છે બંધારણનું આમુખ છે. એની અંદર આપણે સ્પષ્ટ જોઈ લઈએ કઈ રીતે શું કહેવામાં આવ્યું છે. તો અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો અને તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ, ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું આત્મસન્માનની જાળવણી, રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની ખાતરી આપતી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં 26મી નવેમ્બર 1949ના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમને પોતાને અર્પિત કરીએ છીએ. આવું સ્પષ્ટ આમુખની અંદર લખેલું છે. જે અમે ભારતના લોકોથી શરૂ થાય છે એને જે મહત્વના જે મુદ્દા છે સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતંત્રાત્મક, પ્રજાસત્તાક, તમામ જે આપણે આગળ વાત કરી ગયા તમામ વસ્તુ અંદર છે. બીજું કે અંદર કયા કયા મુદ્દા જોડવામાં આવ્યા એની પણ આપણે ચર્ચા કરી. એ પણ આપણે યાદ રાખવાનું રહેશે. આ ભારતનું બંધારણ અને આમુખનો મુદ્દો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. કોઈ પણ પ્રકારનો અન્ય કોઈ પ્રશ્ન હોય તો આપણે કમેન્ટમાં લખીશું, જેથી એનો પણ આપણે પ્રશ્નનો જવાબ કરવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ. આવા શિક્ષણ સેવા વર્ગ 2 તથા જીપીએસસી, એચટાટ, એચમાટ, ટાટ, ટેટ વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ શ્રેયસ ડાબર. થેન્ક યુ વેરી મચ.